નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સરદાર સરોવર નર્મદા ડેમમાં માછલીઓના મોતની ઘટના બાદ ઝઘડિયાના મઢીઘાટ નજીકથી મૃત હાલતમાં બતક મળી આવતા નર્મદા નદીના પાણીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ। વન વિભાગે નદીના પાણીના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલ્યા। નદીનું જળ અતિ પ્રદૂષિત થતા જળચરો માટે જોખમ ઊભું થયું હોવાની આશંકા। ભરૂચમાં ડેબિટ કાર્ડનો પાસવર્ડ મેળવી સિક્યુરિટી ગાર્ડે કરી ₹1 લાખની ઉઠાંતરી। ફરિયાદના ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ઝડપાયો। બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ₹1 લાખ રિકવર કર્યા। ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના ધરણા 24 કલાક બાદ પણ યથાવત। વિકાસના કામોમાં અન્યાયના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકાના પ્રમુખની કેબિનની બહાર જ રાત વિતાવી તો નગરપાલિકા પ્રમુખનો સતત બીજા દિવસે પણ કોંગ્રેસનો સ્ટન્ટ હોવાનો આક્ષેપ। ભારતમાં સૌપ્રથમવાર રાજપીપળામાં ગે ડાન્સ વર્કશોપ યોજાયો। ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા ગે ટુરિઝમ વિકસાવવાના પ્રયત્નો। ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો શાળાએ ગયા બાદ ગુમ થતા ચકચાર। બાળકો શાળામાં દફતર મૂકીને ભાગી ગયા। પોલીસે શોધખોળ શરૂ કરી। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં અસંખ્ય માછલીના મોત બાદ ભરૂચના ઝઘડિયા નજીક નર્મદા કિનારે હિમાલયન બતક મૃત હાલતમાં મળી આવવાની ઘટના બની છે। ત્યારે નર્મદા નદીના પાણીની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મૃત બતક મળી આવવાની ઘટના બાદ વન વિભાગની ટીમે નદીના પાણીના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના બાદ નદીના પાણીમાં સલ્ફાઇડનું પ્રમાણ વધુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ત્યારે આવી જ ઘટના ભરૂચના ઝઘડિયા નજીક પણ બની છે। ઝઘડિયાના મઢીઘાટ નજીક કેટલાક બતક મૃત હાલતમાં મળી આવ્યા હતા। હિમાલયન બતક તરીકે ઓળખાતા બતકના મૃતદેહ જોતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને નદીના પાણીના સેમ્પલ લઈ ચકાસણી અર્થે લેબમાં મોકલ્યા હતા। અમને ગઈકાલે ટેલિફોનિક પર મેસેજ મળ્યો કે બતક મરી ગઈ છે, તો અમે સાંજે લગભગ 6:30 આજુબાજુ તપાસ કરતા જગદીશ મઢીના ઓવારા ઉપર અને લાડવા તપાસ કરતા ત્રણેક આપણે બતક મળી આવેલી, તેમાંથી 2 બતક લઈને અત્યારે પીએમ માટે લાવેલા છે ઝઘડિયા પશુ દવાખાનામાં અને પીએમ કર્યા બાદ જ ખબર પડશે શું છે તે, અને પાણીના નમૂના પણ લીધેલા છે, એ લેબમાં મોકલ્યા છે। નર્મદા નદીના જળમાં એક પછી એક જળચરોના મોતની ઘટના બાદ નદી કાંઠે રહેતા લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે નર્મદા ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા દરિયાનું ખારું પાણી નદીને ભરખી રહ્યું છે। નર્મદાના નીરમાં ખારાશનું પ્રમાણ વધતા તે જળચરો સાથે ખેતીને પણ નુકસાન કરી રહ્યું છે। ત્યારે સરકારે આ બાબતે પગલાં ભરવા જોઈએ। નદી પર વર્ષોથી જે ખેડૂતોને પાણી માટે બહુ સારું પાણી કે ઝઘડિયાના જે વિસ્તારનું પાણી ખેડૂતને નદીનું તે એકદમ શુદ્ધ પાણી મળતું હતું, જ્યારે છેલ્લા 5 વર્ષથી અહીંયાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે જે સમુદ્રમાંથી રિટર્ન પાણી આવે છે એ અહીંયાથી 10 કિલોમીટર સુધી નુકસાન કરે છે અને એ પાણી અત્યારે એટલું બધું ખરાબ થઈ ગયું છે કે જે ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ નથી, એના કારણે આ પાણી ખરાબ થવાનું છે। અને અહીંયા જે માછલા છે, બતકો છે, બીજી જીવાતો છે એ અત્યારે આ પાણી ખરાબ હોવાથી મરવાની પરિસ્થિતિ છે। यहाँ ये परिस्थिति है कि यहाँ ये लाखों पब्लिक की आस्था का केंद्र थे माँ नर्मदा, और यहाँ अभी सोमवती अमावस्या बीत गए, लाखों लोग आए और बगैर स्नान के ही लौट गए। सबके मन दुखी हुए। यहाँ हम लोग 100 मूर्ति कम से कम रहते हैं इस आश्रम में, स्नान करने आते हैं, देह शरीर में खाज होती है, स्नान कर फिर ऊपर में स्नान करने के बाद भी वो खाज नहीं जाती है, फिर दवा लेने जाना पड़ता है। ये स्थिति है यहाँ की। अगर ऐसी स्थिति रही तो सभी बीमार हो जाएंगे, सभी को हॉस्पिटल में भर्ती होना पड़ेगा। અત્રે મહત્વપૂર્ણ છે કે નર્મદા ડેમમાંથી પાણી ન છોડાતા દરિયો 40 કિલોમીટર સુધી નદીમાં ધસી આવ્યો છે। સાથે જ નદી પણ સૂકીભટ બની છે। ત્યારે જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તો ઉનાળામાં આ પરિસ્થિતિનું વધુ ભયાવહ બનશે તેવું લાગી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના બાદ ઝઘડિયા નજીક કેટલીક બતકો પણ મૃત્યુ પામવાના સમાચાર બહાર આવ્યા હતા। ત્યારે વન વિભાગની ટીમ એક્શનમાં આવી છે। હાલ વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જે બતકોના કેટલાક મૃતદેહ મળ્યા છે તો તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। આ તરફ વન વિભાગ દ્વારા જે નર્મદા નદીનું પાણી છે તો પાણીના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। ત્યારે નર્મદા નદીનું જળ દૂષિત થતાં જળચરો મોતને ભેટી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। સમગ્ર મામલે તંત્ર યોગ્ય તપાસ કરે તે અત્યંત જરૂરી છે। કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ઝઘડિયા।
ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિકાસના કામોમાં શાસકો દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે શરૂ કરાયેલા ધરણા પ્રદર્શન સતત બીજા દિવસે પણ યથાવત રહ્યા. ભરૂચ નગર સેવા સદનના કોંગ્રેસના નગરસેવકોએ નગરપાલિકાના પ્રમુખની કેબિનની બહાર કાલે સવારથી ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું, જે હજુ પણ યથાવત રહ્યું છે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં મંજૂર કરાયેલા વિકાસના કામોમાં કોંગ્રેસ શાસિત વોર્ડના કામોની વહીવટી પ્રક્રિયા ભાજપના શાસકો જાણી જોઈને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા સુધી લંબાવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્યો દ્વારા ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. સભ્યોએ નગરપાલિકાના પ્રમુખની કેબિનની બહાર જ રાત વિતાવી હતી. તેઓને મનાવવા માટે અધિકારીઓ પણ પ્રયાસ કર્યા હતા, જો કે તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. કોંગ્રેસ દ્વારા પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમને કહેવા માંગીએ છીએ એમને કે જે કંઈ બી પ્રશ્નો છે અમારા, તમે જે રીતે સ્વાર્ગી વિકાસની વાત કરો છો, ભરૂચના સ્વાર્ગી વિકાસની વાત કરો છો, એ તદ્દન તમારી આ વિકાસની વાતો આજે ખોટી સાબિત થઈ છે. કેમ કે અમે વિકાસના કામ માટે જ અહીંયા, પ્રજાલક્ષી કામ માટે જ અમે અહીંયા ધરણા પર બેઠા છે. હવે આ પ્રશ્ન ખાલી ને ખાલી અમારા વોર્ડ પૂરતો નથી, હવે પ્રશ્ન ભરૂચની શહેરની જનતાનો રહેશે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે ભરૂચ શહેરના અંદર બીજા પ્રશ્નો છે, મોહમ્મદપુરા ઢાલથી લઈને પાંચબત્તીના રોડનો, હોટલ પ્લાઝાથી લઈને નવી વસાહતના રોડનો, દાંડિયા બજારના રસ્તાનો, ફુરજાના રસ્તાનો, ચકલા બજારના રસ્તાનો, તમામ રસ્તાની સમારકામ અને કાર્પેટિંગ માટે બી હવે જ્યારે બી પ્રમુખ કે ચીફ ઓફિસર સાથે અમારી સાથે ઘાટો કરવામાં આવશે ત્યારે અમે એ મુદ્દો પણ એમને મૂકીશું અને ક્યારે એ કામકાજ કરશે તેનો બી જવાબ માંગીશું. અને સાંજ સુધીમાં જો અમારા મુદ્દાને સ્વીકારવામાં નહીં આવે તો હવે ધરણા આંદોલનનું સ્વરૂપ બદલશે. તો આ તરફ ભરૂચ નગર સેવા સદનના મહિલા પ્રમુખ સુરભી તમાકુવાલાનું કહેવું છે કે વિપક્ષની રજૂઆત તદ્દન ખોટી છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ વોર્ડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવશે. હું પહેલાં તો એવું જ કહેવા માંગીશ કે ઇલેક્શન નજીક છે, સામુ ઇલેક્શને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એવું કહી શકીએ કે કોંગ્રેસ સમયાંતરે નાટક કરતી રહે છે. તો એ વાત તદ્દન સાચી છે. અત્યારે કોઈ ઇસ્યુ નથી ને એક નાટક કરીને આ કંઈક બતાવવા માંગે છે કે અમે કંઈક સ્ટન્ટ કરી રહ્યા છે ને દરેક વસ્તુમાં એ એવું કહેવા માંગે છે કે અમે આ કરીએ છીએ. હું એવું કહેવા માગું છું કે વિરોધ પક્ષના નેતા શમશાદભાઈની એટલી એબિલિટી નથી કે તેઓ એક આટલા કામ માટે આટલા બધાનો સહારો લેવો પડે છે. એટલે એક, અને તે પણ એક મહિલા પ્રમુખ છે. મહિલા પ્રમુખ સામે એક પુરુષ વિરોધ પક્ષના નેતાનું આટલું બી એ નહીં ચાલી શકતું. ને એ મને એક બાબતે એવું પણ કરવા માંગે છે કે બેનને એ રીતે પ્રેશર કરીએ ને એમને મેન્ટલી એટલા ડિપ્રેસ કરીએ કે એ નાસીપાત થઈ જાય. પણ એવું કશું ના થઈ શકે. અમે જે પ્રજાના બધા હિતના કામો કરવા અત્યાર સુધી કરેલા છે ને આવનારા સમયમાં પણ કરવાના જ છે. જે રીતની પ્રોસિજરમાં જે રીતે થતું હશે એ રીતે જ થશે, કોઈ ખોટું થવાનું નથી. એ લોકો એક સવાલ એવો કરતા હોય કે ભાઈ અમારા વિસ્તારોમાં કામો નથી થતા એ લોકોને, તો હું પોતે મહામંત્રીની સાથે કોર્પોરેટર પર છું. મારા વિસ્તારની જે વહીવટી પ્રક્રિયા છે તે પણ બાકી છે અને એમના કામ પણ બાકી છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં હોય ત્યારે હું જે વિસ્તારમાંથી ચૂંટાઉં છું ત્યાંના પણ કામો બાકી છે. એટલે 1, 2, 8 અને 10 બધાના કામ બાકી, જે પ્રક્રિયા એની ચાલુ છે. અત્રે મહત્વપૂર્ણ છે કે ભરૂચ પાલિકામાં વિપક્ષ કોંગ્રેસના ધરણા પ્રદર્શન વચ્ચે 2 દિવસથી પ્રમુખ સુરભી તમાકુવાલા તેમની કેબિનમાં નથી જઈ શક્યા. ત્યારે રાજકીય ખેંચતાણમાં પ્રજાના પ્રશ્નોનું શું એ જ ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો લાપતા બન્યા છે. શાળાએ ગયા બાદ ક્લાસરૂમમાં દફતર મૂકીને 2 બાળકો નાસી છૂટ્યા છે, જેમના લાપતા થવાથી ફરિયાદ નોંધી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચની અંબેમાતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભરૂચ જુવેનાઇલ હોમના 14 પૈકી 2 બાળકો ધોરણ 3માં અભ્યાસ કરતો સાગર પાલ અને ધોરણ 7માં અભ્યાસ કરતો રાજેશ શાળાએ પહોંચ્યા બાદ ક્લાસરૂમમાં બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા. શાળા સંચાલકો દ્વારા મામલાની જાણ ચાઇલ્ડ વેલફેર કમિટીને કરવામાં આવતા સંસ્થાએ ટુકડીઓ બનાવી આસપાસના વિસ્તારો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. અમારી શાળામાંથી ધોરણ 3 અને ધોરણ 7ના જુવેનાઇલ હોમના 2 વિદ્યાર્થીઓ નાની રિસેસમાં કીધા વગર જતા રહ્યા છે. ક્લાસ ટીચર જ્યારે 3જા પીરિયડમાં ગયા ત્યારે એમને હાજરી પૂરતા ખબર પડી તો અમે તરત જ વાલીને, એટલે કે જુવેનાઇલ હોમના જે ઇન્ચાર્જ છે એમના ગૃહમાતા કિંજલબેન, એમને અમે ફોનથી જાણ કરી. સ્કૂલમાંથી 2 બાળકો, સંસ્થાના 2 બાળકો ત્યાંથી નાસી ગયેલ છે. જે ત્યારબાદ સ્કૂલ દ્વારામાં 12 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલમાંથી જાણ થઈ કે તમારી સંસ્થાના 2 બાળકો સંસ્થામાંથી સ્કૂલનું બેગ મૂકીને જતા રહેલ છે. ત્યારબાદ દરેક સ્ટાફે શોધખોળ કરવા માટે તપાસ કરેલ
મેં પણ અધિક્ષક તરીકે પોલા વિસ્તારના ગેસ્ટ હાઉસની સામે ઝૂંપડપટ્ટીની મુલાકાત લઈ તેમજ દરેક વાલીને જાણ કરી કે આ રીતના તમારું બાળક સ્કૂલેથી ભાગી ગયેલ છે તો તમારે ત્યાં આવેલ છે કે નહીં તે અંગે તપાસ કરેલી હતી. ત્યારબાદ સમય જતાં બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ બી ડિવિઝનમાં આ અંગે ફરિયાદ દાખલ કરેલ છે. આખરે લાપતા બાળકો ક્યાંય મળી ન આવતા પોલીસનો સંપર્ક કરાયો હતો. ભરૂચની સામાજિક સંસ્થાઓ વાલીઓના ધ્યાનના અભાવ અને આર્થિક નિર્બળતા જેવા કારણોસર બાળકોને હાંસોટ અને ભોલાવ વિસ્તારમાંથી ઉત્થાન માટે જુવેનાઇલ હોમમાં ભરતી કર્યા હતા. આ ચિલ્ડ્રન હોમની અંદર જે બાળકો રહેતા હતા એ પૈકી 2 બાળકો જયંબે સ્કૂલ જે છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં અભ્યાસ કરતા હતા. ગઈકાલે સવારે 10:30ના સુમારે આ બંને બાળકો જે છે એ તેમની સ્કૂલે ત્યાં ગયેલા અને સ્કૂલમાંથી લગભગ 11:15 પછીના સમયગાળા દરમિયાન આ બંને બાળકો ત્યાંથી કોઈપણ કારણોસર સ્કૂલમાંથી નીકળી ગયેલા અને પરત આવેલા નહીં. જે મોડી રાત સુધી તપાસ કરતાં પરત નહીં આવતા એ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જેના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડાયાભાઈ પરમાર તેઓએ પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપતા આ બંને બાળકોના અપહરણ અંગે IPC 363 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે. 2 બાળકો પૈકી એકની ઉંમર 12 વર્ષ અને બીજાની ઉંમર 10 વર્ષની છે. રખડપટ્ટી કરતા બાળકોને સારા ભાવિના ઘડતર માટે જુવેનાઇલ હોમ જેવી સંસ્થાઓમાં મોકલવામાં આવતા હોય છે, પરંતુ અહીંનું અનુશાસન આ બાળકોને કેદ સમાન લાગે છે. તક મળે નાસી છૂટવાનો પ્રયાસ પણ કરતા હોય છે અને તેમની પાછળ પોલીસ સહિતની એજન્સીઓ દોડતી થઈ જાય છે. ભરૂચમાં ડેબિટ કાર્ડનો પાસવર્ડ મેળવી ₹1 લાખની ઉઠાંતરી કરનાર ATMના સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના બંબાખાના રોડ ઉપર ચામુંડા ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા 21 વર્ષીય કૃણાલ કનૈયાલાલ રાજપૂતે ભરૂચની બેંક ઓફ બરોડાની મમ્મદપુરા શાખામાં પોતાનો ડેબિટ કાર્ડ મેળવવા માટે અરજી કરી હતી. તેમનો ડેબિટ કાર્ડ મળે તે પહેલા જ 3 જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી ₹1 લાખ ઉપાડી જતા તે અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ અર્થે ભરૂચ બી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઇમની મદદ લીધી હતી, જે તપાસમાં પોલીસે બંબાખાનાના ATMના CCTVના ફૂટેજ તેમજ બેંક ઓફ બરોડા મમ્મદપુરાની શાખાના નિવેદનો પણ નોંધ્યા હતા. CCTV ફૂટેજ ચેક કરતા CCTVમાં રૂપિયા ઉપાડતો ઇસમ ગૌરવકુમાર રમેશભાઈ પરમાર હોવાનું ખુલ્યું હતું. CCTVમાં દેખાયેલ ગૌરવ પરમાર બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ બજાવતો હોય તેની ઓળખ પોલીસ માટે સહજ બની હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગૌરવ પરમારને ઝડપી પાડી તેની ઉલટ તપાસ હાથ ધરતા ગૌરવે જ બેંક સ્ટાફ સાથે ઘરોબો કેળવી ડેબિટ કાર્ડ તેમજ પાસવર્ડ મેળવી ₹1 લાખની ઉઠાંતરી કર્યાનું કબૂલ્યું હતું. બી ડિવિઝન પોલીસે ઝડપાયેલ આરોપી ગૌરવ પરમાર પાસેથી 3 વાર ટ્રાન્ઝેક્શન કરી ઉપાડેલા ₹1 લાખ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો આરોપી ગૌરવ રમેશભાઈ પરમાર એ મોઢે રૂમાલ બાંધી અને એની જે પ્રવૃત્તિ હતી એ શંકાસ્પદ જણાઈ આવેલી, જેના આધારે બી ડિવિઝન પોલીસે આ બાબતે આરોપીને બોલાવીને પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે જે આ આરોપી છે એ લગભગ 3 થી 4 વર્ષથી ત્યાં ATM ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને બેંકના કર્મચારીઓને પણ વિશ્વાસ કેળવી લીધેલો અને નાના મોટા કામ એ બેંકના કરતો હતો. આ જે કામના ફરિયાદી છે એમનું જે ડેબિટ કાર્ડ અને એને પાસવર્ડ માટેનું જે એન્વેલપ હતું એ આ જે આરોપી છે એણે ચોરી લીધેલું અને ટુકડે 4 થી 5 દિવસની અંદર ટોટલ ₹1 લાખ આરોપીએ ATMથી ઉપાડી લીધેલા. ગઈકાલે ગુનો દાખલ કરી અને આરોપીની ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને ₹1 લાખ કબજે કરવામાં આવેલા છે. ભારતમાં સૌપ્રથમવાર રાજપીપળામાં સમલૈંગિકો દ્વારા સમલૈંગિકો અને અન્ય લોકો માટે અનોખા પ્રકારના ફ્લેગિંગ ડાન્સ પરફોર્મન્સ અને વર્કશોપનું આયોજન કરાયું. HIV પીડિત માટે કામ કરતા રાજપીપળાના સમલૈંગિક યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ન્યૂયોર્ક અમેરિકાના માર્ક અને તેના સાથી મિત્ર જે બંને સમલૈંગિક છે તેમણે એક નવા થીમ સાથે ફ્લેગિંગ ડાન્સ વર્કશોપનું આયોજન કર્યું છે, જેમાં જુદા જુદા રંગના કપડાને હવામાં ફરકાવી જુદા જુદા આકાર બનાવી મ્યુઝિક સાથે
સમૂહમાં ગ્રુપ ડાન્સ કરવાનો હોય છે, જે સમલૈંગિકો માટે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતા નથી અને સમલૈંગિકોમાં રહેલી હતાશા, નિરાશા, વેદના દૂર કરવા આ ફ્લેગિંગ ડાન્સથી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી શકાય છે। 2 કલાકના કાર્યક્રમમાં રાજવી परिवार सहित गांव लोग जुड़ाया था। खास करके समलैंगिकता को लेकर जो लोगों में जो भावनाएं होती है और वो कैसे उन लोगों उन भावनाओं से दूर हो सकते हैं, वो व्यक्त करने के लिए वो जगह जाके और अपना वर्कशॉप करते हैं। जब अभी भारत में हम टूरिज़्म की बात करते हैं तो राजपीपला शहर को अगर हम लें तो यहाँ पे स्टैच्यू ऑफ यूनिटी को लेकर काफ़ी पर्यटक का आकर्षण हो रहा है। तो यहाँ पे मेरे मित्र हैं जो खास न्यूजीलैंड से आए हैं, जो एक टूर एजेंसी चला रहे हैं आउट इन इंडिया, और ये टूर एजेंसी खास उन पर्यटकों के लिए है जो समलैंगिक हैं, जो गे और लेस्बियन हैं। और ऐसा देखा गया है कि कलम 377 जब से नाबूद हुआ है भारत में, तब से काफ़ी पर्यटक जो गे लेस्बियन हैं उनको लगता है कि भारत अभी एक ऐसा देश है जहाँ पे उनको सुरक्षा मिल सकती है। भरूच नगर सेवा सदन में धरना पर बैठेला कांग्रेसना नगर सेवकोनी जिल्ला प्रतिनिधि मंडळे मुलाकात लीधी। भरूच नगर सेवा सदनना शासको विकासना कामों किन्नाखोरी करता होवाना आक्षेप साथे कांग्रेसना नगरसेवको अने कार्यकरो द्वारा नगरपालिकाना प्रमुखनी केबिननी बहार धरना प्रदर्शनो करवामां आवी रह्या छे, ज्यां आज रोज भरूच जिल्ला कांग्रेसनुं प्रतिनिधि मंडळ पहोंच्युं हतुं। जिल्ला कांग्रेस प्रमुख परिमलसिंह राणा, प्रवक्ता नाजू फळवाला, संदीप मंगरोला सहितना आगेवानोए धरना पर बैठेला सभ्यो साथे मुलाकात कर्या बाद चीफ ऑफिसर संजय सोनीने रजूआत करी हती अने कांग्रेसना सभ्योना प्रश्नो उकेलवानी तेओने रजूआत करवामां आवी हती। भरूच जिल्लाना लघुत्तम तापमानमा 5 डिग्रीनो વધારો નોંધાયો। भरूच शहर અને જિલ્લામાંથી શિયાળો વિદાય લઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી ભરૂચ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે બુધવારના રોજ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું। લઘુત્તમ તાપમાન વધતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થયો હતો। અઠવાડિયા પૂર્વે જિલ્લાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું। नर्मदा नदी ने जीवंत राखवा अनेक विरोध प्रदर्शन बाद करजण डेम में मात्र 1000 क्यूसेक पानी छोड़वामां आव्युं छे, जे एक मजाक समान छे। नर्मदा नदी में स्नान और जल संकट ने कारण नर्मदा नदी हाड़पिंजर बनता परिक्रमावासीओ और साधु संतों की मांगणी करी हती, जेने लईने नर्मदा डेम में नहीं परंतु करजण डेम में पानी गई रात्रे 12 वाग्याथी 1000 क्यूसेक नर्मदा नदी में छोड़वामां आव्युं छे, जे करजण जलाशय में आज गेट नंबर 5 खोली 1000 क्यूसेक पानी छोड़ाયું છે। जो कि 1000 क्यूसेक पानी भरूच सुधी आवशे के केम एना पर पण एक प्रश्नार्थ છે। અત્રે મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી આગેવાનો નર્મદા નદીમાં 6000 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકારે માત્ર 1000 ક્યુસેક પાણી છોડીને મજાક કરી હોવાનું લાગી રહ્યું છે। સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ દ્વારા યોજાયેલ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચના બોડી બિલ્ડરો ઝળક્યા। ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમના સંચાલક અને છેલ્લા 23 વર્ષથી વિવિધ બોડી બિલ્ડિંગની કોમ્પિટિશનમાં ઉત્તમ દેખાવ કરનાર જિગ્નેશ રાજપૂતે ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ દ્વારા સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ દ્વારા મેન અને વુમન ફિઝિક્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ 80 થી 85 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો। તેઓ આ સ્પર્ધામાં 5મો ક્રમ હાંસલ કર્યો હતો અને અન્ય રાકેશ ગોહિલે પણ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો। બંને બોડી બિલ્ડરોએ ભરૂચ જિલ્લા અને શહેરનું નામ રોશન કરતા તેઓને અભિનંદન પાઠવ્યા છે। મારું યુવાનોને કહેવું એક જ છે કે જ્યાં સુધી તમે શરીર બનાવો છો તો એને વર્ષમાં જ્યારે બતાવવાનો વારો આવે છે ત્યારે એને તમે પબ્લિકની સામે રજૂ કરો। એવું નહીં કે આપણું સ્ટ્રક્ચર હોવા છતાં આપણે એને કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ ના કરીએ ને લોકોની સામે આપણે જતા ખચકાઈએ। તમે કંઈક આગળ વધવું હોય તો તમારે થોડુંક પ્રદર્શન કરવું જ પડશે આપણા શરીરનું, બરાબર? એટલે યુવાનો ખોટા માર્ગદર્શનમાં ના આવે, સ્ટેરોઇડ બાજુ ના વળે ને નેચરલ બોડી પર ધ્યાન આપે, એ જ મારા યુવાનોને જણાવવાનું છે। નર્મદા જિલ્લા કાછિયા સમાજે કાછિયા જાતિને બિન અનામત વર્ગમાં સમાવેશ કરવા સીએમ રૂપાણીને સંબોધન આપતું આવેદનપત્ર નર્મદા કલેક્ટરને પાઠવ્યું। નર્મદા જિલ્લા કાછિયા સમાજે કાછિયા જાતિને બિન અનામત વર્ગમાં સમાવેશ કરવા સીએમ રૂપાણીને સંબોધતું આવેદનપત્ર નર્મદા કલેક્ટરને સુપ્રત કર્યું અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અત્યાર સુધી ઘણી બધી રજૂઆત કરી, આમ છતાં પણ કોઈપણ જાતિની અંદર અમારો સમાવેશ સરકાર પર કર્યો નથી, જેથી કરીને વિદ્યાર્થીઓને લાભ કોઈ મળતા નથી કે અમને કોઈ જાતની આર્થિક સહાય પણ સરકાર તરફથી મળતી નથી। અમને ભારત સરકાર દ્વારા અન્ય પછાતમાં 93 જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત સરકારમાં એ સમાવેશ કરવામાં આવ્યો નથી। એના કારણે અમને કોઈપણ સર્ટિફિકેટ મામલતદાર તરફથી મળતું નથી, કારણ કે યાદીમાં નામ નથી। એટલા માટે એટલે પ્રશ્ન અમે સરકારને એ કરી રહ્યા છે કે અમારી જ્ઞાતિ કયા યાદી આવી છે,
કયા સરકારી એકમમાં કયા જાતિમાં બોલે છે એ અમારે જાણવું છે અને આ માટે અમે એક આવેદનપત્ર અહીં આપવામાં આવ્યા છે એ સરકાર રજૂઆત કરી રહ્યા છે. ભરૂચમાં ઘરસંડિયા પરિવાર દ્વારા સ્વજનના બેસણા નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ શહેરમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રેરિત ઉમા વિકાસ અને ચેરિટેબલ ટ્રસ્ટની વાડી ખાતે સ્વર્ગીય દીપકભાઈ વિઠ્ઠલભાઈ ગરસાડિયાના આત્માને શાંતિ અર્થે પરિવારજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. સદર રક્તદાન કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેંકના ડોક્ટર જે ખીલવાણી અને ગરસાડિયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ઘણા સમયથી બેસણામાં રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ. ગઈકાલે અમારા સ્વર્ગવાસીભાઈ દીપકભાઈ વિઠ્ઠલભાઈ ગરસાડિયા દેવલોક પામ્યા, તેમની યાદમાં અમે આજે બેસણા નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં બધાએ સહભાગી થઈ અને અમને સપોર્ટ કર્યો છે. આવી રીતે બધાને વિનંતી કે આવા સુંદર કાર્યમાં સહભાગી થતા રહે. અંકલેશ્વરના જૂના કાંસિયા સ્થિત ક્ષત્રિય વીર ભાથીજી મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. સમસ્ત કાંસિયા ગામના ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા ગામમાં આવેલ ક્ષત્રિય વીર ભાથીજી મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે મંદિર ખાતે બળિયાદેવ, રામદેવ પીર અને મહાકાલી માતાજી તેમજ ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભાવિક ભક્તો જોડાયા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સરદાર સરોવર નર્મદા ડેમમાં માછલીઓના મોતની ઘટના બાદ ઝઘડિયાના મઢીઘાટ નજીકથી મૃત હાલતમાં બતક મળી આવતા નર્મદા નદીના પાણીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ. વન વિભાગે નદીના પાણીના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલ્યા. નદીનું જળ અતિ પ્રદૂષિત થતા જળચરો માટે જોખમ ઊભું થયું હોવાની આશંકા. ભરૂચમાં ડેબિટ કાર્ડનો પાસવર્ડ મેળવી સિક્યુરિટી ગાર્ડે કરી ₹1 લાખની ઉઠાંતરી. ફરિયાદના ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ઝડપાયો. બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ₹1 લાખ રિકવર કર્યા. ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના ધરણા 24 કલાક બાદ પણ યથાવત. વિકાસના કામોમાં અન્યાયના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકાના પ્રમુખની કેબિનની બહાર જ રાત વિતાવી, તો નગરપાલિકા પ્રમુખનો સતત બીજા દિવસે પણ કોંગ્રેસનો સ્ટન્ટ હોવાનો આક્ષેપ. ભારતમાં સૌપ્રથમવાર રાજપીપળામાં ગે ડાન્સ વર્કશોપ યોજાયો. ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા ગે ટુરિઝમ વિકસાવવાના પ્રયત્નો. ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો શાળાએ ગયા બાદ ગુમ થતા ચકચાર. બાળકો શાળામાં દફતર મૂકીને ભાગી ગયા. પોલીસે શોધખોળ શરૂ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.